ચેપ્ટર 1 લેક્ચર નંબર 9 આપણે આગળ વધીએ। છેલ્લા લેક્ચરમાં ઉપગણ અને એના બીજા ઉચિત ઉપગણ, અનુચિત ઉપગણ તેના વિશેનો અભ્યાસ કર્યો। આ લેક્ચરમાં એ જ મુદ્દા ઉપર આપણે આગળ વધીએ છીએ। ચાલો તો પહેલાં આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ। રકમમાં શું કહે છે? ગણ 5, એક ગણ 5 આપે છે, બીજો ગણ એ આપે છે જેમાં બે ઘટકો છે 1 અને 3, બીજો ગણ બી છે એના ઘટકો છે 1, 5, 9, ત્રીજો ગણ છે સી જેના ઘટકો છે 1, 3, 5, 7, 9। તો નીચે દર્શાવેલી દરેક ગણની જોડી વચ્ચે આપણે ઉપગણ હોવું કે ઉપગણ ન હોવું એ સમાવેશ કરો, એટલે કે ખાલી જગ્યા આપણે આ બે સંકેતથી પૂરવાની છે। પહેલી વાત કરીએ તો 5 અને બી। તો ખાલી ગણ 5 માટે તો આપણને ખબર છે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય, એટલે અહીંયા જવાબ શું આવશે? ઉપગણ હોવું। બીજી વાત કરીએ ગણ એ અને બીનો સંબંધ છે, તો ગણ એના બધા સભ્યો બીમાં છે કે નહીં જોઈ લઈએ। એક તો છે પણ 3 અહીંયા છે, એ 3 બીમાં નથી, એટલે ગણ એ બીનો ઉપગણ કહેવાશે નહીં। પછી એ અને સીની વાત કરીએ તો ગણ એ એના બે ઘટકો 1 અને 3 બંને સીમાં સમાવિષ્ટ છે, એટલે ગણ એ સીનો ઉપગણ થશે। બી અને સીમાં વાત કરીએ 1, 5 અને 9, 1, 5 અને 9, એટલે ગણ બીના પણ બધા જ ઘટકો સીમાં છે, માટે ગણ બી પણ ગણ સીનો ઉપગણ થાય। ક્લિયર? ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ। આ પણ બહુ સિમ્પલ છે। ગણ એના 5 ઘટકો આપ્યા છે અને બીમાં 4 ઘટકો આપ્યા છે। એ બીનો ઉપગણ છે, જવાબ આપણે આપવાનો છે। અહીંયા કહે છે ના, શા માટે? અને બી તે એનો ઉપગણ છે, જવાબ પણ આપે છે ના, પણ શા માટે? તો એ બીનો અને બી એનો ઉપગણ નથી, બરાબર? તો શા માટે એવું છે એ આપણે ખાલી કારણ એ બતાવવાનું છે। તો એ બીનો ઉપગણ નથી એવું બતાવવા કોઈ પણ એક ઓછામાં ઓછો એક ઘટક એવો બતાવી દેવાનો જે એમાં હોય પરંતુ બીમાં ન હોય। જેમ કે અહીંયા ઈ એ એનો ઘટક છે પણ ઈ બીનો ઘટક નથી, તો જવાબ આ રીતે તમે લખી શકો કે અહીં ઈ બિલોંગ્સ ટુ એ છે, ઈ એનો ઘટક છે પરંતુ ઈ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, એટલે ઈ એનો ઘટક છે પરંતુ ઈ બીનો ઘટક નથી, બરાબર? આથી આપણે કહી શકાય કે એ બીનો ઉપગણ થશે નહીં। અને એવું જ બી એનો ઉપગણ નથી એ બતાવવા બીમાં એક ઘટક એવો બતાવી દેવાનો જે બીમાં હોય પરંતુ એમાં ન હોય। જેમ કે સીનો સમાવેશ બીમાં થયો છે પણ સીનો સમાવેશ એમાં થયો નથી, તો એક્ઝેક્ટ આ જ પ્રમાણે આપણે એક કારણ લખી શકાય કે ચલો અહીંયા લખી દઈએ સી બિલોંગ્સ ટુ બી છે પરંતુ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, માટે બી ઇઝ નોટ સબસેટ ઓફ એ, માટે બી તેનો ઉપગણ કહેવાય નહીં। ક્લિયર? ઉદાહરણ 11 જોઈએ હવે। એ બી અને સી 3 ગણ છે, એ બીનો સભ્ય બતાવ્યો છે। અહીંયા ગણ એ બીનો સભ્ય તરીકે બતાવ્યો છે, ઉપગણ તરીકે નથી, સમજો। એ બિલોંગ્સ ટુ બી કીધો છે, બરાબર? અને બી ઉપગણ સી એટલે બી સીનો ઉપગણ છે, તો એ ઉપગણ સી સાચું છે? આવો આપણને પ્રશ્ન કર્યો છે। જો અને તો એટલે આ પક્ષ કહેવાય, આ સાધ્ય કહેવાય, એટલે અર્થાત આ પરિણામ આપ્યું છે, બરાબર? આ જો પરિણામ આપ્યું છે તો આ બંનેના અર્થમાં આ પરિણામ મળે એ વાત સાચી છે, એનો આપણે જવાબ આપવાનો છે। જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ તમારે આપવાનો છે। ચાલો તો અહીંયા 3 ગણ એબીસીના પરસ્પર સંબંધો આપ્યા છે। એ બીનો સભ્ય છે અને બી સીનો ઉપગણ છે, તો આ પરિણામ સાચું છે કે નહીં એ આપણે કહેવાનું છે। તો આપણો જવાબ છે આ પરિણામ સાચું નથી। સાચું છે તો જવાબ છે ના। હવે કેમ તેનું ઉદાહરણ આપણે આપીએ। પહેલાં એમને તમને સમજાવવાનો પ્રયત્ન કરું। એ બીનો સભ્ય છે, બરાબર, અને બી સીનો ઉપગણ છે, એટલે એ જે ગણ હશે ને એ સીમાં સભ્ય તરીકે હશે, ઉપગણ તરીકે ના હોય। આથી આ વિધાન અથવા તો આ જે પરિણામ આપણને કીધું છે એ ઉપગણ સી થવું એ વિધાન સાચું બને નહીં, બરાબર? હવે આ વસ્તુ આપણે ઉદાહરણથી સમજીએ
માનો કે એનો કોઈ ઘટક હું લઉં છું, એમાં કોઈ ઘટક છે 5. ચલો 2 ઘટક લઈ લઈએ, 5 અને 7. આ ગણ એ છે. હવે બીજો ગણ મારે બી બનાવવો છે. હવે શરત પ્રમાણે ગણ એ ગમે તે હોઈ શકે, બી પણ ગમે તે હોઈ શકે, પણ એ બીનો સભ્ય છે. હવે એ બીનો સભ્ય છે એટલે એ અહીંયા મારે સભ્ય તરીકે લખવાનું, એ અલ્પવિરામ. હવે બીજા અન્ય ઘટકો બીમાં એ સિવાયના હોઈ પણ શકે, ન પણ હોય. આપણે લખી દઈએ છીએ, માનો કે 8 અને -1. ચાલો, આવા ઘટકો બીમાં લખ્યા. અચ્છા, આનો જ બીજો અર્થ આપણે લખી લઈએ કે અહીંયા એ સભ્ય તરીકે છે, એટલે એ ગણ શું છે? 5, 7. એટલે ગણ 5, 7 એ બીનો સભ્ય છે, 8 અને -1. ચલો, આ ગણ એમાં કેટલા સભ્યો? તો કે 2, 1 અને 2. આ ગણ બીમાં કેટલા સભ્યો? તો 3, 1, 2 અને 3. એટલે આ આખો ગણ એક સભ્ય તરીકે છે. ગણ બીમાં 3 સભ્યો છે, એક સભ્ય, બીજો સભ્ય અને આ ત્રીજો સભ્ય. બરાબર છે. તથા આ એક શરત પૂરી થાય એવો ગણ મેં બી લખ્યો. હવે બીજી શરત મારે પૂરી કરવાની છે. બી છે સીનો ઉપગણ થવો જોઈએ, એટલે ગણ હું સી લખીશ. બરાબર, તો બી શું છે? સીનો ઉપગણ છે. હવે બી તે સીનો ઉપગણ છે, એનો અર્થ થાય બીના બધા જ ઘટકો સીમાં હોય કમ્પલસરી. તો બીના ઘટકો એ 8 -1. સીમાં ઓછામાં ઓછા 3 ઘટક તો હોય છે. આની સિવાયના વધના હોઈ શકે, ન પણ હોય. બરાબર છે. ચલો, હું એક નવો ઘટક મેં 7 લખી નાખ્યો. ક્લિયર? અચ્છા, 7 અહીંયા છે, તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું 17 લખી નાખું છું. 7 લખો કોઈ ફરક નથી, પણ તમે ફર્સ્ટ ટાઈમ સમજી રહ્યા છો, કન્ફ્યુઝન ન થાય એટલે નવો જ આંકડો મેં લીધો છે. ચાલો, હવે એ તો શું છે? ગણ 5, 7 છે. એટલે સ્પષ્ટ સમજાય ને એટલા માટે મેં અહીંયા એ લખીને બતાવ્યો છે. બરાબર. ચલો, બાકીના એ એટલે 5, 7. આ સીનો અન્ય સ્વરૂપ લખું છું, પછી -1 અને 17. તો હવે જોઈએ એ સીનો ઉપગણ છે. હવે એ સીનો ઉપગણ ક્યારે થાય? જ્યારે એના બધા સભ્યો સીમાં હોવા જોઈએ. એના બધા સભ્યો સીમાં હોવા જોઈએ. હવે તમે વિચારો, એના બધા સભ્યો તો છે? ના, નથી. કેમ નથી? કારણ એમાં કેટલા સભ્યો છે? 2 સભ્યો છે. કયા કયા? 5 અને 7. એનો સભ્ય 5 છે એટલે 5 બિલોંગ્સ ટુ એ કહેવાય. 7 એનો સભ્ય છે એટલે 7 બિલોંગ્સ ટુ એ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે એના બધા સભ્યો એટલે 5 સીમાં હોવો જોઈએ. તો 5 સીમાં છે એટલે કે 5 બિલોંગ્સ ટુ હું સી લખી શકું. જુઓ તો 5 સીમાં છે. તમે જુઓ તો એમ કહેશો કે હા છે, ના આ નથી, આ 5 નથી, આ તો આખો ગણ છે. વધારે સ્પષ્ટ ખ્યાલ આવે એટલા માટે મેં અહીંયા એ લખી નાખ્યો છે. હવે જુઓ તો અહીંયા 5 દેખાય છે? નથી દેખાતો. એટલે 5 તે સીનો સભ્ય નથી. હવે ઉપગણ થવા માટે તો એના બધા સભ્યો સીમાં હોવા જોઈએ. અહીં એક જ સભ્ય એવો બતાવી દીધો જે એમાં તો છે પરંતુ સીમાં નથી. તો આથી આ શરતને અનુરૂપ આપણે કહી શકાય કે ગણ એ સીનો ઉપગણ થાય નહીં. ક્લિયર? એટલે સભ્ય આ સિંગલ આંકડા હોય તો વાંધો નથી, પણ કોઈ આખો ગણ એક ગણમાં સભ્ય તરીકે હોય તો ખાસ સમજવાનું છે. આ ગણ સીમાં કેટલા ઘટકો છે? 1, 2, 3 અને આ એક જ ઘટક કહેવાય 4. બરાબર. એટલે આ વસ્તુ કન્ફ્યુઝન ન રહે એના માટે એક ઉદાહરણ આપણે લઈએ છીએ. બરાબર, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક એક્સ્ટ્રા રકમ લઈએ છીએ અને એના પછી આપણે સ્વાધ્યાયનો દાખલો ગણીશું. ચાલો, એક ગણ એ મેં અહીંયા લખ્યો છે. એમાં કેટલા ઘટકો લખ્યા છે જુઓ તો સભ્યો કેટલા છે? 1, 2, અલ્પવિરામ વચ્ચે એ સભ્ય છે, એક સભ્ય, બીજો, આ ત્રીજો. આખો ગણ એમાં સભ્ય તરીકે છે એટલે આ ચોથો સભ્ય થયો, આ 5મો અને 6થો. બરાબર છે. હવે જો સમજીએ. હવે 8 ખાલી જગ્યા એ. ચલો, મેં આવું એક પ્રશ્ન બનાવ્યો છે. તો અહીંયા જવાબ તરીકે આપણે શું આપી શકીએ? તો 8 એ એનો સભ્ય છે. મારે શું લખવાનું? બિલોંગ્સ ટુ લખવાનું. ખ્યાલ આવી ગયો? હું લખું -8. તો -8 ગણ એમાં છે? નથી. તો -8 એ
એનો સભ્ય નથી, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ એમ લખાશે. ખ્યાલ આવ્યો? હવે હું એક લખું, ગણમાં મેં લખ્યો 8 એના સંદર્ભમાં. તો આ ગણમાં જેટલા સભ્યો છે એ બધા સભ્યો ગણ એમાં સભ્ય તરીકે છે, તો આ ગણ એમાં ઉપગણ તરીકે કહેવાય. હું લખું 2 અને 8. તો 8 તે ગણ એનો સભ્ય છે પણ 2 નથી, એટલે આ ગણ એનો ઉપગણ કહેવાય નહીં. ખ્યાલ આવી ગયો? હવે હું એમ લખું, ગણમાં 1 2 અને એ. તો આ ગણ ખરો, પણ આ ગણ એમાં સભ્ય તરીકે છે, એટલે 1 2 જે ગણમાં લખ્યો છે એ 1 2 બિલોંગ્સ ટુ એ કહેવાય, ઉપગણ કહેવાય નહીં. આના સંદર્ભમાં મારે ઉપગણની વાત કરવી હોય તો 1 2 ને હું ગણમાં લઈ લઉં કે 1 2 ગણની અંદર, તો આ જે ગણ છે એમાં એક જ સભ્ય છે, અને કયો સભ્ય છે? આ ગણ 1 2, તો એ આનો ઉપગણ કહેવાય. ખ્યાલ આવી ગયો? મેન વસ્તુ આમાં જ સમજવાનું છે. ચાલો પછી 5 લખું. તો 5 માટે ગણ એમાં શું લખાય? ખાલી ગણ, તો દરેક ગણનો ઉપગણ છે, એટલે 5 માટે શું કહેવાશે? ઉપગણ થવું. પણ હું છગડિયા કૌંસની અંદર 5 લખું. ચલો મેં છગડિયો કૌંસ ખાલી રાખ્યો છે અત્યારે, અને એ, તો આ પણ શું કહેવાય? ખાલી ગણ જ કહેવાય. તો આને પણ એનો ઉપગણ આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે? હવે જુઓ, સમજો, આ ખાલી ગણ છે, આ પણ ખાલી ગણ છે. આ ખાલી ગણ છે, પણ 5 ને હું એક ગણની અંદર લઈ લઉં. 5 ને મેં એક ગણની અંદર લખ્યો છે, તો આ ગણ છે જેમાં એક સભ્ય છે. કોણ? 5. તો આ ગણનો એ સાથેનો હું સંબંધ બનાવવાનો પ્રયત્ન કરું, તો આ ગણ એનો ઉપગણ થશે નહીં. ખ્યાલ આવી ગયો? ચાલો પછી હું લખું છું 3 7 1 2. આનો એક ગણ મેં બનાવ્યો, અને એના સંદર્ભમાં મારે એનો જવાબ જોઈએ છે. તો આ ગણમાં 3 ઘટકો છે, 3 7 અને ગણ 1 2. તો 3 પણ અહીંયા છે, 7 પણ અહીંયા છે, અને ગણ 1 2 પણ અહીંયા છે. તો આ ગણ અહીંયા એનો ઉપગણ કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે હું લખું 3 7 1 અને 2. આને અહીંયા લખું છું. તો 3 ને 7 તો ખરા જ, પણ 1 અને 2 ઘટક તરીકે નથી, પણ 1 2 ને સંયુક્ત રીતે સમાવતો એક ગણ એનો સભ્ય છે, એટલે આ ગણના તમામ ઘટકો ગણ એમાં નથી, એટલે આ ગણ એનો ઉપગણ થશે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે ઉપગણ થવું કે ન થવું અને સભ્ય હોવો કે ન હોવો ક્યારે લખી શકાય એ આપણને ક્લિયર થવું જોઈએ. ચાલો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. ચાલો હવે 1.3નો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. અહીંયા ગણ એ આપ્યો છે જેના ઘટકો છે 1 2. આ પહેલો ઘટક, બીજો ઘટક, આ ગણ 3 4 એ ત્રીજો ઘટક થયો, અને આ 5 ચોથો ઘટક થયો. કુલ 4 ઘટક અહીંયા આપણી પાસે છે. તો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે કે અસત્ય અને શા માટે એ આપણે કહેવાના છે. કુલ અહીંયા 11 પ્રશ્નો લખેલા છે, બરાબર. આ ગણના સંદર્ભમાં આપણે અહીંયા જવાબ આપણે આપવાનો છે. ચાલો દાખલા નંબર 3નો ગણ એ અહીંયા આપણે લખેલો છે, જેના ઘટકો આપણે સમજ્યા પ્રમાણે એક ઘટક, બીજો, ત્રીજો અને ચોથો 4 ઘટકો છે, બરાબર. આની સમજૂતી મેં થોડી અહીંયા આપી દીધી છે. આ 3 4ને ધારો કે મેં ગણ વી તરીકે નામ આપી દીધું હોય, તો ગણ એ એકચ્યુઅલી આપણે આ પ્રમાણે જોઈશું: 1 2 બી અને 5. તો ગણ એમાં 4 ઘટકો છે. કયા? 1 2 બી અને 5. તો 1 તે એનો સભ્ય છે, તો એના માટે શું લખાય? મારે 1 બિલોંગ્સ ટુ એ લખાય. 2 એ પણ એનો સભ્ય છે, 2 બિલોંગ્સ ટુ એ લખાય. બી જે ગણ છે પણ એમાં સભ્ય તરીકે છે, તો મારે બી બિલોંગ્સ ટુ એ લખાય. અને 5 પણ એમાં સભ્ય તરીકે છે, એટલે હું શું લખીશ? 5 બિલોંગ્સ ટુ એ.
હવે સભ્ય છે તો બિલોંગ્સ ટુ, સભ્ય નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ, ઉપગણ છે તો સબસેટ, ઉપગણ નથી તો નોટ સબસેટ. આ સંકેતો આપણે સામાન્ય રીતે વાપરીએ છીએ, બરાબર. અને આ શબ્દનો અર્થ આ સંકેત છે અને આ સંકેતનો અર્થ આ શબ્દ છે. ક્લિયર? તો હવે આટલો કન્સેપ્ટ ક્લિયર હોય તો પછી આપણને જે વિધાન સત્ય અસત્ય છે એ આપણે પરફેક્ટલી વિધાઉટ કોઈ કન્ફ્યુઝન વગર આપણે જવાબ આપણે આપી શકીએ. ચાલો, તો પહેલું વિધાન મેં અહીંયા લખેલું છે 1. સત્ય છે કે અસત્ય આપણે જવાબ આપવાનો છે. તો 3 4 ગણ 3 4 એ એનો ઉપગણ છે. તો જોઈ શકાય 3 4 અહીંયા તો છે જ, પણ 3 4 ગણ જે આખો છે જેને આપણે બી નામ આપ્યું છે એ બી અહીંયા શું આપણે જોયો છે? સભ્ય છે. બી તે એનો સભ્ય છે, બી તે એનો ઉપગણ નથી. એટલે આ ગણ એ એમાં સભ્ય તરીકે છે, ઉપગણ તરીકે કહેવાય નહીં. એટલે આપેલું આ વિધાન કેવું છે? અસત્ય છે. બરાબર. ખાલી સમજૂતી માટે હું કારણ બતાવું તો કારણ કે 3 4 એ એનો સભ્ય છે, ઉપગણ નહીં. ક્લિયર? ચાલો, હવે આપણે એમાં બીજો પ્રશ્ન જોઈએ. 3 4. અચ્છા, આપણે ગણ એમાં ધ્યાનમાં રાખવું પડશે. 3 4 બિલોંગ્સ ટુ બી કેવા છે? બી નહીં, સોરી, રકમમાં જોઈ લઈએ. બી તો આપણે ધારેલું છે, રકમની સાથે એને કંઈ લેવા દેવા નથી, એ છે રકમ પ્રમાણે. 3 4 બિલોંગ્સ ટુ એ કહેવાય? તો હા કહેવાય, જે આપણે અહીંયા સમજ્યા છીએ. એટલે 3 4 ગણ એ એનો સભ્ય છે તો હા. તો આ વિધાન કેવું કેવા છે? સત્ય છે. ચલો, ત્યારબાદ 3 નંબરની રકમ જોઈએ. હવે અહીંયા સમજો, ગણ 3 4 એ આ ગણનો સભ્ય છે. મુખ્ય ગણ કયો કહેવાય? આ જે છગડે કહું છે ને બહારનો, એનાથી આપણો ગણ બને છે. અને આ ગણમાં સભ્ય કોણ છે? તો ગણ 3 4. તો ગણ 3 4 એ એનો સભ્ય છે અને આ ગણનો પણ 3 4 સભ્ય છે. એટલે આ જે ગણ છે, આ ગણ આપણે બતાવ્યો, એ ગણમાં એક જ સભ્ય છે, ગણ 3 4. બરાબર. આ ગણમાં એક જ સભ્ય છે 3 4, એટલે કે આ ગણમાં એક સભ્ય છે અને એ જ એનો સભ્ય છે. તો આપણે એમ સમજી શકાય કે આ ગણના બધા જ સભ્યો ગણ એમાં છે. બરાબર. આથી આ ગણ આનો ઉપગણ કહેવાય? તો કહેવાય જ. એટલે આ વિધાન પણ કેવું થયું? સત્ય છે. ચાલો, હવે અહીંયા મેં ગણ એ લખી નાખ્યો છે, બરાબર, સ્પષ્ટ દેખાવા માટે. ચોથો જોઈએ. 1 બિલોંગ્સ ટુ એ કે છે, તો એક એનો સભ્ય છે? હા છે. તો આ વિધાન કેવું કેવું હશે? સત્ય છે. ક્લિયર? પછી જોઈએ 1 સબસેટ એ, એક એનો ઉપગણ કહેવાય? ન કહેવાય, કારણ કે અહીંયા કોઈ ગણ હોય તે બીજા ગણનો ઉપગણ છે કે નહીં એવી વાત આવે. અહીંયા ગણ નથી, માત્ર એક સભ્ય છે. એક તો એનો સભ્ય છે, એક એનો ઉપગણ કહેવાય નહીં. એટલે આ વિધાન કેવું કહેવાય? અસત્ય છે. ક્લિયર? 6 નંબર જોઈએ. અહીંયા ગણ આપ્યો છે, આ ગણ એનો ઉપગણ કહે છે. તો આ ગણમાં કેટલા સભ્યો છે? 3. કયા કયા? 1 2 અને 5. તો જોઈ લઈએ, આ 3 સભ્યો આમાં છે. તો જોઈએ 1 છે, 2 છે, 5 એ પણ છે. એટલે આ ગણના તમામ સભ્યો ગણ એના પણ સભ્યો છે. એટલે આ ગણ આનો ઉપગણ કહેવાય. એટલે આપેલું વિધાન કેવું છે? સત્ય છે. ક્લિયર? 7 નંબર જોઈએ. અહીંયા જે વાત થઈ એ જ પ્રમાણે આ ગણ છે, આ ગણ એ આનો સભ્ય નથી. ગણ એમાં એક ગણ સભ્ય તરીકે છે, પણ એ ગણ કયો છે? 3 4નો. 3 4નો ગણ સભ્ય તરીકે છે, 1 2 5 નો નથી. 1 2 5 ગણમાં તો એનો ઉપગણ કહેવાય, સભ્ય કહેવાય નહીં. આથી આ વિધાન કેવું કહીશું આપણે? અસત્ય કહીશું. ક્લિયર? પછી 1 2 અને 3 આ ગણ એનો ઉપગણ થાય. તો 1 અને 2 એ તો એના સભ્ય છે. અહીંયા 3 છે, અહીંયા 3 તો દેખાય છે, પણ 3 અહીંયા સભ્ય તરીકે છે, 3 અહીંયા સભ્ય તરીકે નથી. 3 અને 4નો એક ગણ એ એનો સભ્ય છે. એટલે 3 તે આમાં સભ્ય તરીકે નથી. ગણેના તો કુલ 4 સભ્ય હતા, આપણે જોયા હતા. 1 2 બી અને 5. અને બી તે શું છે?
3 4નો ગણ છે, બરાબર. એટલે આ ગણના તમામ સભ્યો એમાં નથી, એટલે આનો ઉપગણ છે એ વિધાન કેવું થઈ જાય? અસત્ય થઈ જાય. ક્લિયર? ત્યારબાદ એમાં જ કન્ટિન્યુ 9મો પ્રશ્ન જોઈએ. ગણ એ અહીંયા ઉપર લખેલો જ છે, ફાઈ બિલોંગ્સ ટુ એ. તો સ્પષ્ટ છે આ વિધાન કેવું બને? અસત્ય બને. સમજાય ને? કેમ? તો ફાઈ તે એનો સભ્ય નથી, ફાઈ તે એનો ઉપગણ છે. તો ફાઈનો એ સાથેનો સંબંધ કેવો બને? ઉપગણ થવાનો બને, જે અહીંયા 10મા વિધાનમાં છે. તો ફાઈ તે એનો ઉપગણ છે, આ વિધાન કેવું કહેવાય? સત્ય છે. ફાઈ એનો ઉપગણ થાય, ફાઈ એ સભ્ય કહેવાય નહીં. ક્લિયર? હવે 11મો, અહીંયા એક ગણ આપ્યો છે જેમાં એક સભ્ય છે. કયો સભ્ય છે? ફાઈ. આ ગણનો એક સભ્ય છે ફાઈ. હવે આ ગણ આનો ઉપગણ છે એવી વાત કરે છે. જો આ ગણના તમામ સભ્યો આમાં હોય તો આ ગણને એનો ઉપગણ કહેવાશે. તો આ ગણમાં કેટલા સભ્યો છે અને કયા કયા? તો કે એક જ સભ્ય છે ને ફાઈ. આપણે જોઈ લઈએ એમાં છે તો ગણ એ તો આ રહ્યો. આમાં ફાઈ તે કોઈ સભ્ય તરીકે છે નહીં, એટલે આ ગણ તે એનો ઉપગણ કહેવાય નહીં. આથી આપેલ વિધાન કેવું થશે? અસત્ય થશે. ક્લિયર? ચાલો હવે 1.3નો આપણે ચોથો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખવાના છે આપણે. 4 પ્રશ્નો છે, 1 2 3 અને 4. શરૂઆત આપણે 2 નંબરથી કરીએ છીએ. 1.3નો ચોથો પ્રશ્ન. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખવાના છે. એમાં પહેલાં આપણે 2 નંબરનો પ્રશ્ન જોઈએ છે, ગણ એ બી. તો આ જે ગણ એ બી આપી છે એને આપણે તમામ ઉપગણો લખવાનો પ્રયત્ન કરીએ. તો કોઈ પણ ગણના જ્યારે પણ આપણે તમામ ઉપગણ લખતા હોય તો સૌથી પહેલાં આપણે ફાઈ લખી નાખશું. ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ છે. ચલો, પહેલો ઉપગણ લખાઈ ગયો. હવે ઉપગણ એટલે એવો ગણ જેના તમામ સભ્યો આપેલા ગણમાં હોવા જોઈએ. તો ઉપગણો જ્યારે બનાવતા હોઈએ કોઈ ગણના તો સૌથી પહેલો 0 સભ્યવાળા એટલે કે ખાલી ગણ, પછી એક સભ્યવાળા ઉપગણો બનાવીએ. તો એક સભ્ય તરીકે લઈએ. અહીંયા પહેલો મેં એ લીધો, ત્યારબાદ પછી બી લઉં છું. હવે એક સભ્યવાળા બીજો કોઈ ઉપગણ બનશે નહીં. હવે 2 સભ્યવાળા. તો આ ગણમાં ટોટલ 2 સભ્ય છે, 2 સભ્યવાળા તો એક જ ઉપગણ બનશે. પતી ગયું. હવે સભ્યો છે નહીં આગળ જવા માટે. તો આ ગણના તમામ ઉપગણોની વાત થઈ હતી એ આવી ગયા, 1 2 3 ને 4. ક્લિયર? ખાલી બાજુમાં આપણે ધ્યાનમાં રાખીશું, કોઈ પણ ગણના કુલ ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે સમજાય છીએ, 2 નંબર ઓફ જે તે ગણના સભ્યો. ધારો કે આ ગણનું નામ એ છે તો ગણ એના સભ્યો. તો 2ની ઘાતમાં શું લખવાનું છે? જે ગણના આપણે ઉપગણની વાત કરી રહ્યા હોય તેના સભ્યોની સંખ્યા. તો આ ગણમાં કેટલા સભ્યો છે? 2 સભ્યો. અને નંબર ઓફ એની જગ્યાએ આપણે લખીશું 2. 2ની 2 ઘાત કેટલી થાય? 4. તો આ ગણના ઉપગણો આપણે વિચારીએ તો કેટલા બનશે? 4, જે બની ગયા. ક્લિયર? ચાલો પછી એ ચોથામાં જ ત્રીજો પ્રશ્ન જોઈએ, જેમાં કુલ 3 ઘટકો છે. આના પણ આપણે તમામ ઉપગણો લખવાના છે. તો સૌ પહેલાં આપણે નક્કી કરી રાખીએ, ધ્યાનમાં રાખીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આના કુલ ઉપગણો કેટલા બનશે. તો સૂત્ર શું છે? 2ની ઘાતમાં સભ્યોની સંખ્યા. 2ની ઘાતમાં સભ્યોની સંખ્યા. કુલ કેટલા સભ્યો છે? 1 2 અને 3. તો 2ની 3 ઘાત કેટલી થાય? 8 થાય. એટલે આ ગણના આપણે ઉપગણો લખશું એ કેટલા મળશે? 8 મળશે. સમજાઈ ગયું? તો આ જે ગણ આપણને આપ્યો છે એ ગણના તમામ ઉપગણો મારે લખવા છે. તો આપણે વાત કરી હતી પહેલાં સૌથી પહેલાં 0 સભ્યવાળા. 0 સભ્ય એટલે કે એક જ ગણ છે, ખાલી ગણ. હવે આપણે 1 સભ્યવાળા ઉપગણો બનાવીએ. તો 1 સભ્યમાં 1ને રાખ્યો, પછી 2 ને, પછી 3 ને. ચલો, એક સભ્યવાળા હવે બીજા ઉપગણો બનશે નહીં. તો 2 સભ્યવાળા બનાવીએ. હવે 2 સભ્ય લઈ લેવાના, 1 અને 2. ચલો, હવે 1ની સાથે 2 લઈ લીધા,
એકની સાથે હું 3 લઈ લઉં, 1 3 અલ્પવિરામ. નવી લાઈન સ્ટાર્ટ કરતા હોઈએ તો અહીંયા છેલ્લે અલ્પવિરામ કરીને આગળ વધવું. હવે એક સાથે બીજો નવો કોઈ ઘટક વધ્યો નથી. હવે બે સભ્યોવાળો બીજો કોઈ ગણ બનશે? હા, બનશે. 2 અને 3 ને સાથે લઈને, તો 2 અને 3. ચલો, 2 સભ્યવાળો હવે કોઈ ગણ બાકી નથી બાકી. બરાબર છે. ચલો આપણે ફરી આપણા મૂળ અંક ઉપર આવી જઈએ. કુલ કેટલા ઉપગણો બનવાના હતા? 8. ગણી લઈએ આપણે ક્યાં પહોંચી ગયા? 1 2 3 4 5 6 અને 7. 7 ઉપગણ બની ગયા છે. હજી એક બાકી છે અને એ છેલ્લો છે. તો આપણે સમજ્યા એ પ્રમાણે પહેલાં 0 સભ્યવાળા બનાવ્યા, પછી 1 1 સભ્યવાળા બનાવ્યા, પછી 2 2 સભ્યવાળા, હવે 3 3 સભ્યવાળા બનાવીએ. પણ ગણમાં જ કુલ ટોટલ 3 સભ્યો છે, તો એવો એક જ ગણ બનશે. કયો? ગણ પોતે. ખ્યાલ આવી ગયો? શરૂઆત હંમેશા 5 થી કરવાની અને એન્ડ હંમેશા ગણ પોતેથી થાય. બરાબર? તો કુલ 8 ઉપગણ અહીંયા આપણને મળી ગયા. ક્લિયર? ચાલો હવે આપણે એમાં જ એક નંબર જોઈએ. આ ગણમાં એક જ સભ્ય છે, તો આના સભ્યોની સંખ્યા આપણે વિચારીએ. 2 નંબર ઓફ એ, એટલે ગણના સભ્યની સંખ્યા 2 ની 1 ઘાત, એટલે જવાબ કેટલો આવે? 2. એટલે આ ગણના કેટલા ઉપગણ બનશે? 2 ઉપગણ બનશે. એ તો હવે તમને ક્લિયર જ થઈ જવાના. આ ગણના તમામ ઉપગણ વિશે આપણે વાત કરીએ તો પહેલો 0 સભ્યવાળો એટલે કે ખાલી ગણ, અને પછી 1 સભ્યવાળો એટલે ગણ પોતે. અને આપણે થિયરીમાં એમ પણ સમજ્યા છીએ, ખાલી ન હોય તેવો એટલે કે અરિક્ત ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય, તો 2 તો આવી જ ગયા છે અહીંયા. ક્લિયર? ચલો પછી ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં અહીંયા ગણ શું આવે છે? ખાલી ગણ. તો ખાલી ગણના કેટલા ઉપગણ આવશે? 2 નંબર ઓફ એ. તો આ ગણમાં સભ્યોની સંખ્યા કેટલી કહેવાય? 0. અને કોઈ પણની 0 ઘાત શું થાય? 1. તો આ ગણના તમામ ઉપગણો લખીશું. આ ગણના તમામ ઉપગણ તો કેટલા આવશે? 1 જ આવશે. કોણ? ગણ પોતે. ક્લિયર? ચલો, પ્રશ્ન તો ક્લિયર થઈ ગયો. થોડો વધારે ખ્યાલ આવે છે કે એક્સ્ટ્રા રકમ લીધી છે મેં અહીંયા. આ ગણમાં 4 સભ્યો છે. આના મારે કુલ ઉપગણ લખવા છે. તો પહેલાં હું સભ્યોની સંખ્યાની વાત કરું તો 2n એટલે કે 2/4. આના કુલ કેટલા ઉપગણ મળે? 16. બરાબર છે. ચલો બનાવીએ. તો સૌથી પહેલાં તો 0 સભ્યવાળા એટલે ખાલી ગણ પોતે. પછી 1 1 સભ્યવાળા બનાવીએ તો A B K અને M. આ 4 સભ્યોને સમાવતા 1 1 ઘટકવાળા ઉપગણ બની ગયા. હવે 2 2 ઘટકવાળા બનાવીએ. એમાં કોઈ એક સભ્યને પહેલાં ફિક્સ કરી નાખો. હું એને ફિક્સ કરી નાખું છું. એ સાથે હું B લઈ લઉં. પછી એ સાથે મેં Kને લઈ લીધો. પછી એ સાથે M. બરાબર. હવે એનો વારો 3 ઘટક સાથે પૂરો થઈ ગયો. ચલો અહીંયા અલ્પવિરામ કરીને આગળ વધીશ. હવે બીને ફિક્સ કરવું. રિવર્સ નહીં જવાનું, કારણ કે બીનો એ સાથે વારો આવી ગયો છે આગળ. અને એ બી કે બી એ ગણમાં ક્રમનું મહત્ત્વ નથી. બંને ગણ એના જ કહેવાય. બરાબર. એટલે બી કે સાથે અલ્પવિરામ, બી એમ સાથે. ક્લિયર? બીનો પણ વારો પૂરો થઈ ગયો. હવે કેની વાત કરીએ. કે એમ સાથે પૂરું. હવે 2 પસંદગીના બધા જ ઘટકો પૂરા થઈ ગયા. તો 3 3 ઘટકોની વાત કરીએ તો એ અને બીને 2 ઘટકને ફિક્સ કરી દઈએ. ત્રીજો ઘટક આપણે બદલતા રહીશું. ત્રીજો ઘટક મેં કે લીધો અને એ બી સાથે મેં હવે એમ લઈ લીધો. હવે એ બીનો ઓપ્શન કોઈ વધ્યો નથી. હવે એ અને કે ફિક્સ કરીને એની સાથે એક ઘટક મારી પાસે એમ જ વધ્યો છે. એ કે અને એમ. બીજો કોઈ ઓપ્શન છે નહીં. ક્લિયર? હવે એને સમાવેશ થાય એવા 3 ઘટકવાળા એક પણ ઉપગણ બનશે નહીં. તો એ સિવાય 3 જ ઘટક છે, બી, કે અને એમ. 0 સભ્યવાળા, 1 વાળા, 2 વાળા અને 3 વાળા પૂરા થઈ ગયા. ગણી લઈએ આપણે. કામ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. 15 પહોંચી ગયા. અને કુલ કેટલા ઉપગણ બનવાના હતા? 16. ક્લિયર? તો છેલ્લો તો ગણ પોતે જ હોય. એ બી કે અને
એમ. ક્લિયર? તો ઉપગણો કઈ રીતના લખવા હવે તમને ક્લિયર થઈ ગયું હશે. બરાબર છે. તો પછી વધુ અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. રોજનું રોજ હોમવર્ક કરતા રહેજો. બરાબર કીધું છે પ્રમાણે ફેરબુકમાં ને એમાં તૈયારી પણ કરતા રહેજો.